કેમ છો બાળકો? મજામાં? આપણે ગુજકેટ સિરીઝમાં ફરી પાછા આગળ વધશું ચેપ્ટર નંબર 5 સાથે. એનું નામ છે સાતત્ય અને વિકલન. ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે. આમાંથી 3 પ્રશ્નો તો દર વખતે હોય જ છે, બરાબર છે? તો આપણે પેટર્ન વાઇઝ અમુક પ્રશ્નો આપણે એને રિવાઇઝ કરતા જઈએ, સાથે સાથે એને લગતા ટોપિક પણ ભેગા લેતા જઈશું. ઓકે, ચાલો. તો આપણી પાસે પહેલો પ્રશ્ન છે, y બરાબર tan ઇન્વર્સ એક્સના છેદમાં 1 + 6x². તો dy/dx એટલે કે પહેલું વિકલન માંગ્યું છે બાળકો આપણી પાસે. તો આમાં tan ઇન્વર્સ છે. જો આનું આપણે વિકલન કરવા જાશું તો આને આપણે આખાને x ધારશું તો tan ઇન્વર્સ xનું સૂત્ર બનશે. પણ MCQ માટે આપણને એ બહુ લાંબુ પડી જશે, એટલે આપણે શું કરશું, સૌથી પહેલાં આ પદને y = tan ઇન્વર્સ x/1 પ્લસ અહીંયા 6x² છે તો એના આપણે 2 ભાગ પાડી નાખીએ. 3x એના ગુણાકારમાં 2x, તો tan ઇન્વર્સ xની જગ્યાએ આપણે લખી શકીએ 3x - 2x એના છેદમાં 1 + 3x × 2x, બરાબર? તો એ સૂત્ર બની ગયું tan ઇન્વર્સ x - y. આ x બોલતા જાય અને y બોલતા જાય, x - y છેદમાં 1 + xy. એટલે આ બની ગયું આપણી પાસે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y. ઓકે, તો આપણી રકમ બની ગઈ. હવે આપણે આનું વિકલન કરશું તો yનું વિકલન થશે dy/dx tan ઇન્વર્સ, અને આપણે મનમાં x બોલતા જઈએ તો tan ઇન્વર્સ xનું વિકલન 1/1 + x², અને જેને આપણે x તરીકે ધાર્યું છે એનું વિકલન ગુણાકારમાં લેતા જશું તો 3xનું વિકલન થશે 3 માઇનસ, અહીંયા ફરી પાછું આપણે x બોલશું તો tan ઇન્વર્સ xનું વિકલન 1/1 + x², આને આપણે x તરીકે ધાર્યું છે તો એનું વિકલન ગુણાકારમાં, તો 3/1 + 9x² - 2/1 + 4x², રાઈટ? ઓપ્શન આવશે B. ચાલો એના આગળનો પ્રશ્ન લઈએ. y = cot ઇન્વર્સ tan. અંદર આપણને આપેલું છે cos ઇન્વર્સ x, બરાબર છે? તો આમાં આપણે cos ઇન્વર્સ x ને પહેલાં ફેરવી નાખશું tanના ફોર્મમાં. તો y = આ sin cot ઇન્વર્સ, આ થશે આપણી પાસે tan. cos ઇન્વર્સ છે. હવે cos એટલે આપણે કાટકોણ ત્રિકોણ પ્રમાણે જોવા જઈએ તો cos એટલે પાસેની બાજુ એના છેદમાં કર્ણ. તો ત્રીજી બાજુ થશે વર્ગમૂળમાં કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ. જૂનું ને જાણીતું પાયથાગોરસનો નિયમ લગાડતા જાઓ. તો tan, cosને આપણે tanમાં ફેરવશું તો tan ઇન્વર્સ, tan એટલે આ સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ, બરાબર છે? તો હવે આમાંથી જો આપણે tan ને tan ઇન્વર્સ કેન્સલ કરશું તો y = આ sin cot ઇન્વર્સ આપણને મળશે √1 - x² એના છેદમાં x. હવે અહીં આપણી પાસે કોટ છે, એને જો તમે વ્યસ્ત કરી નાખશો તો tan થઈ જશે, અથવા તો અહીંથી ફેરવી નાખો તો પણ ચાલે. કોટ tanનું વ્યસ્ત, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ થશે પાસેની બાજુ અને આ થશે સામેની બાજુ. તો કર્ણ મેળવી લઈએ પાયથાગોરસ પ્રમાણે, બે બાજુના વર્ગોનો સરવાળો, આનો વર્ગ પ્લસ આનો વર્ગ, બે બાજુના વર્ગોનો સરવાળો અને એનું રૂટ. અને એ પણ આપણે અહીંથી જ ખબર પડી જાય કે x અને √1 - x² હોય તો કર્ણનું માપ હંમેશા કેટલું હતું? 1. તો y = આ sin, અને આપણે સાઇનમાં ફેરવી નાખીએ તો x/ થઈ જશે 1. તો sin ને sin ઇન્વર્સ કેન્સલ, તો y = x. હવે તમે વિકલન કરશો તો dy/dx xનું વિકલન 1, આન્સર આવશે A, રાઈટ? ચાલો એના પછી
વાય ઇઝ ઇક્વલ ટેન ઇન્વર્સ 2x પ્લસ 1, તો એમાં આપણે વાય ઇઝ ઇક્વલ ટેન ઇન્વર્સ આ 2x ઇન્ટુ 2 અપોન 1 પ્લસ 2x, અથવા તો આને તમે ઘાતની ઘાતમાં લખશો, અને આપણે ઘાતની ઘાતમાં લખશું તો 2x એનો સ્ક્વેર થશે, રાઈટ. તો આ સૂત્ર પ્રમાણે ટેન ઇન્વર્સ છે તો અંદર આપણે ટેનનું ફોર્મ બનાવવું પડે, તો 2x એના બરાબર જો આપણે ટેન થીટા લઈ લઈએ તો y ઇઝ ઇક્વલ ટેન ઇન્વર્સ 2 ટેન થીટા અપોન એ થશે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, બરાબર. આપણી પાસે છેદમાં માઇનસવાળું પદ છે એટલે અહીંયા આપણે બે જગ્યાએ માઇનસ કરી નાખશું. તો 2 ટેન થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા, એટલે એ બાળકો બની જશે સૂત્ર કોનું? ટેન 2 થીટાનું. તો ટેન ને ટેન ઇન્વર્સ કેન્સલ, વાય ઇઝ ઇક્વલ મળશે 2 થીટા, એટલે કે આ 2 થીટા ઇઝ ઇક્વલ આપણી પાસે જો 2x બરાબર ટેન થીટા છે તો થીટાની કિંમત મૂકશો થીટાની, તો અહીંયાથી આપણને મળશે ટેન ઇન્વર્સ 2x, બરાબર છે. હવે આપણે વિકલન કરીએ છેલ્લા સ્ટેપમાં, તો yનું વિકલન થશે dy/dx બરાબર 2, આ ટેન ઇન્વર્સ, આને આપણે મનમાં બોલતા જઈશું x, તો ટેન ઇન્વર્સ xનું વિકલન થશે 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર, આનો આપણે સ્ક્વેર કરશું એટલે 2x, બરાબર છે. ટેન ઇન્વર્સ xનું વિકલન 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર. હવે આપણે આને x તરીકે ધારેલું હતું તો એનું વિકલન ગુણાકારમાં a⁻x ઇન્ટુ log a, a⁻xનું વિકલન થાય a⁻x ઇન્ટુ log a, બરાબર છે. તો ઉપર આપણે મળ્યું log 2, ઉપર આપણને મળ્યું log 2, 2x અને 2ની 1 ઘાત એટલે 2x પ્લસ 1, બરાબર. 2x પ્લસ 1 log 2 છેદમાં 1 અપોન 2x, એટલે કે આપણે આન્સર મળશે ડી. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. x⁻m ઇન્ટુ y⁻n ઇઝ ઇક્વલ 1. તો આપણે હવે ઘાતના બે આપણી પાસે ચલ છે x અને y, અને એમાં પણ આપણને આપેલી છે ઘાત, બરાબર છે. તો આને સોલ્વ કરવા માટે આપણે બંને બાજુ લોગ લઈ લઈએ, તો log x⁻m ઇન્ટુ y⁻n ઇઝ ઇક્વલ log 1. તો લોગ લેશું એટલે ગુણાકાર છે એ સરવાળામાં ફરતું જશે, તો અને લોગમાં ઘાત આગળ એટલે m log x પ્લસ n log y ઇઝ ઇક્વલ log 1ની કિંમત થશે 0. આ m log xનું વિકલન કરશું તો 1 અપોન x, આ n log yનું વિકલન કરશું 1 અપોન y, yનું વિકલન થશે dy/dx ઇઝ ઇક્વલ 0. એટલે કે nના છેદમાં y, આ dy/dx ઇઝ ઇક્વલ માઇનસ થશે m અપોન x. તો વાયને અહીંથી ભાગાકારમાંથી સામે જવા દો, અહીંથી વાય કટ કરો, બરાબર. અહીંયા આવશે વાય અને અહીંથી એનને કટ કરો અને એનને જવા દો છેદમાં. ઓકે, તો માઇનસ એમ વાયના છેદમાં આવશે nx, ઓપ્શન આવશે સી. તો આ લોગ ટાઈપનો દાખલો થઈ ગયો. એના પછીનો એક પ્રકાર લઈએ કે આપણને કોઈ એક લોગવાળું ટર્મ આપેલું છે અથવા તો કોઈ એક ટર્મ આપેલું છે, એ ટર્મનું કોઈ બીજા ટર્મની સાપેક્ષ આપણે જ્યારે વિકલન કરવું છે, કોઈ એક પદ આપેલું છે ને એ પદનું કોઈ બીજા પદની સાપેક્ષ આપણે શું કરવું છે? વિકલન. તો આપણે પેલું પદ છે, સપોઝ હું એને યુ કહી દઉં, આ log 1 પ્લસ એક્સ સ્ક્વેર, અને બીજા પદને આપણે વી કહી દઈએ, બીજું પદ છે વી ટેન ઇન્વર્સ એક્સ, બરાબર. તો હવે આપણે આનું વિકલન કરીએ તો યુનું વિકલન થશે du/dx, log x એનું વિકલન 1 અપોન x
log x એનું વિકલન 1/x. હવે આપણાને x તરીકે ધારેલું હતું તો 1નું 0 x² નું વિકલન થશે 2x અને vનું વિકલન કરશું તો dv/dx tan ઇન્વર્સ x નું વિકલન 1/1 પ્લસ x². હવે આપણે uનું વિકલન vની સાપેક્ષ કરવું છે એટલે કે du/dv જોઈએ છે તો 2x આ બંનેનો ગુણોત્તર લેતા જઈએ તો 2x/1 પ્લસ x² એના છેદમાં 1/1 પ્લસ x². તો એમાંથી આ 1 પ્લસ x² કટ તો આપણી પાસે વધશે શું તો કે 2x. રાઈટ, ઓપ્શન આવશે એ. તો આ એક એવા ટાઈપનો દાખલો થયો, કોઈ એક પદનું બીજા પદની સાપેક્ષ આપણે વિકલન કરશું. બરાબર છે. ચાલો એના પછીનો એક દાખલો લઈએ તો y ઇઝ ઇક્વલ tan ઇન્વર્સ 2 પ્લસ 3 tan x અપોન 3 માઇનસ 2 tan x. તો ટેનના સૂત્રની અંદર x પ્લસ y છેદમાં 1 પ્લસ xy હોય તો છેદમાં પહેલું પદ હંમેશા 1 હોવું જોઈએ. તો છેદમાં 3 છે તો આપણે એને 3થી ભાંગી નાખીએ તો 2/3 પ્લસ 3 tan x, પણ આપણે એને 3થી ભાંગશું એટલે આ 3 નીકળી જશે અપોન 1 માઇનસ 2/3 tan x. ઓકે, તો આ બની ગયું આપણી પાસે સૂત્ર કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y એટલે કે x પ્લસ y છેદમાં 1 માઇનસ xy. બરાબર છે. તો y ઇઝ ઇક્વલ tan ઇન્વર્સ 2/3 પ્લસ tan ઇન્વર્સ tan x. તો હવે તમે એનું વિકલન કરશો. બરાબર છે, આપણે પૂછેલું છે પહેલું વિકલન તો dy/dx ઇઝ ઇક્વલ, આમાં તો ક્યાંય x વાળું પદ જ નથી. બરાબર છે, મતલબ x વાળું પદ નથી એટલે આનું વિકલન થઈ ગયું 0. અહીંયા tan ને tan ઇન્વર્સ કટ એટલે વધશે x, માત્ર આપણી પાસે વધશે x અને xનું વિકલન થઈ જશે 1. ઓપ્શન આવશે બી. રાઈટ. ચાલો એના પછીનો એક પ્રકાર લઈએ કે જેમાં x અને y બે અલગ અલગ હોય, x ને y બે અલગ અલગ હોય અને પોતે એક નવો ચલ બનાવે જો થીટા તરીકે. રાઈટ. તો બે અલગ અલગ ચલ, નવો ચલ જેને આપણે કહીએ છીએ પ્રચલ, તો આવા દાખલાને કહેવાય પ્રચલ વિધેયનું વિકલિત. તો જ્યારે આને સોલ્વ કરશું આપણે તો સૌથી પહેલાં આ x છે આપણી પાસે પ્રચલ થીટા છે તો પહેલાં થીટાની સાપેક્ષ વિકલન કરીએ dx/d થીટા. તો e⁻θનું વિકલન e⁻θ. બરાબર છે, પ્લસ e⁻θ, પણ અહીંયા ખરેખર e⁻θ હોવું જોઈએ. જો કારણ કે બે થીટા હોય તો સીધો સરવાળો થઈ જાય. તો e⁻θનું વિકલન e⁻θ અહીંયા માઇનસ કરી નાખું છું અને ધારણાનો ગુણાકારમાં એટલે કે -1 એના છેદમાં 2 તો છે જ. આનું વિકલન કરશું વાયમાં તો એમાં પણ આપણે એમ જ લેશું વાયનું વિકલન dy/d થીટા, e⁻θનું વિકલન e⁻θ માઇનસ e⁻θ ધારેલાનું -1 છેદમાં 2. એટલે કે હવે આપણે dy/dx જો આપણે પહેલું વિકલન લેશું dy/dx એટલે પહેલાં dy વાળું ટર્મ લખી નાખીએ e⁻θ પ્લસ e⁻θ છેદમાં e⁻θ માઇનસ e⁻θ. એટલે આપણે શું કર્યું, છેદના 2 તો ઉડાડી દીધા છે. હવે અને કદાચ તમે લખો આના છેદમાં 2 છે ને આના છેદમાં 2 છે તો e⁻θ પ્લસ e⁻θ ના છેદમાં 2 એટલે એના બરાબર લખી શકાય x, આના બરાબર તમે લખી શકશો y. ઓકે, તો આને ખાસ ધ્યાન રાખો કે જ્યારે કોઈ પણમાં દ્વિતીય વિકલન પૂછ્યું હોય ને તો હંમેશા પહેલાં વિકલન પછી મોટાભાગના દાખલામાં રકમ બની જતી હોય છે. બીજા વિકલનમાં પહેલું વિકલન આવે ત્યાં રકમ બની જતી હોય છે. હવે આપણે આનું પાછું બીજું વિકલન કરશું તો આ બે વચ્ચે ભાગાકાર છે
બરાબર છે. તો ભાગાકારનો નિયમ લગાડીએ. છેદ બાર અંશનું વિકલન એક્સનું 1 છેદ બાર અંશનું વિકલન માઇનસ અંશ બાર છેદનું વિકલન વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ અથવા તો y1 એના છેદમાં આપણે લખશું છેદનો વર્ગ. તો y માઇનસ એક્સ y1 એટલે પહેલું વિકલન એ છે એક્સ અપોન વાય એના છેદમાં છે આપણી પાસે વાય સ્ક્વેર. તો આ મળશે વાય માઇનસ એક્સ સ્ક્વેર અહીં લસા લઈ લેશું એટલે વાય સ્ક્વેર અંશનો છેદ છેદમાં એટલે વાય ઘન. રાઈટ. તો અહીંયા મળ્યું આપણે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે જો એની કિંમત આપણે મેળવીએ તો ઈ રેસ ટુ થીટા માઇનસ ઈ રેસ ટુ માઇનસ થીટાના છેદમાં 2 એટલે આ થશે વાય. આ મળશે આપણને તો કે એક્સ. બરાબર છે. હવે આપણે જોઈએ છે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. શું જોઈએ છે? વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને એના છેદમાં વાય ઘન. તો વાય ઘન છે એ એમાં પણ આવે અને વાય ઘન છે એ સીમાં પણ આવે. આમાંથી આપણે મેળવવાનું છે કે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આપણને કયું પદ મળે. બરાબર છે. વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે આમાંથી એટલું કામ એક નાનકડું તમારે કરવાનું છે. આ વાય તો છે જ, આનો વર્ગ કરી નાખો, એક્સનો વર્ગ કરી નાખો એટલે કાં તમને 1 મળશે ને કાં શું મળશે -1. છેદમાં તો વાય ઘન તો આપણી પાસે છે જ. ઓકે. તો આટલું કામ તમારું એ ગણીને તમારે કોમેન્ટની અંદર એનો આન્સર બતાવવાનો છે કે 1 આવશે કે -1. આ બે તો નથી જ આવવાના કારણ કે છેદમાં વાય સ્ક્વેર છે. ઓકે. ચાલો એટલું કામ તમારું છે. એના પછીનો પ્રશ્ન છે કે ડી બાય ડીએક્સ એક્સ રેસ ટુ એક્સ મતલબ કે આ એવો પ્રકાર છે કે ચલ રેસ ટુ ચલ. એક્સ ચલ છે એની ઉપર પણ શું આપેલું છે? ચલ. તો ચલ રેસ ટુ ચલ પ્રકારનો કોઈ પણ દાખલો આપે, જો આપણે દરેક ટાઈપનો એક એક દાખલા ઉપર નજર કરીએ છીએ, તો ચલ રેસ ટુ ચલ આપે તો આપણે એને પહેલાં એક વાય તરીકે લઈ લેશું. હવે આપણે આનું વિકલન કરશું એની પહેલાં બંને બાજુ લોગ લઈ લઈએ. તો લોગ વાય બરાબર આ થઈ જશે એક્સ લોગ એક્સ. લોગ વાયનું વિકલન 1 વાય વાયનું થશે ડીવાય બાય ડીએક્સ કારણ કે આપણે વાય વિકલન આપણે એક્સની સાપેક્ષ કરીએ છીએ. પહેલું બાર બીજાનું વિકલન પ્લસ આ બીજું બાર અને પહેલાંનું એક્સનું 1. અમુક સૂત્ર હવે તમને રિપીટલી આવડતા હોય છે એટલે હું થોડુંક ઝડપથી લખું છું. આ એક્સ એક્સ કટ એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર આ વાયને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઓ. વાય એટલે રકમ છે આપણી પાસે. ઓકે. તો ડીવાય બાય ડીએક્સ આપણને મળશે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. આ સૂત્રને બાળકો તમે ખાસ મગજમાં બેસાડી દેજો કારણ કે ઘણા બધા દાખલાઓ માટે અગત્યની એક આ શોર્ટકટ છે કે જ્યારે તમને બંને પદ સમાન આપ્યા હોય તો આનો જવાબ તમે સીધો આ મૂળ રકમ 1 પ્લસ લોગ એક્સથી લખી શકો છો. બરાબર છે. હવે કઈ રીતે આપણે એકાદ ઉદાહરણ લઈને વાત કરીએ. વાય બરાબર આપણને એવું આપેલું હોય કે સાઇન એક્સ રેસ ટુ સાઇન એક્સ અથવા કોસ એક્સ રેસ ટુ કોસ એક્સ અથવા ટેન એક્સ રેસ ટુ ટેન એક્સ અથવા સાઇન એક્સ માઇનસ કોસ એક્સ રેસ ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. શરત એટલી છે કે આ બંને પદ સમાન હોવા જોઈએ. તો એના માટે આપણે જવાબ લખવો હોય તો તમારે બીજું કાંઈ નથી કરવાનું. આ રકમ સાઇન એક્સ રેસ ટુ સાઇન એક્સ આ રકમ 1 પ્લસ લોગ એક્સ એક્સ તરીકે હતું આપણી પાસે સાઇન એક્સ. બરાબર. હવે તમારે ખાલી એક પદ વધારાનું એટલું છે જેને આપણે મનમાં એક્સ તરીકે બોલતા હતા સાઇન એક્સ એનું વિકલન ગુણાકારમાં એટલે કે સાઇન એક્સનું વિકલન થઈ જશે કોસ એક્સ. ઓકે બાળકો. તો રકમ લખશું 1 પ્લસ પાછી રકમ લખશું આપણે અહીંયા એટલે એક્સ તરીકે અને ધારેલાનું વિકલન ગુણાકારમાં. રાઈટ. ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. જો
અહીંયા આપણે એક પ્રકાર એવો લઈએ છીએ જેમાં સતતવાળો એક દાખલો લઈએ છીએ. હવે સતત હોય તો તમે જાણો છો જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ, જે તે બિંદુ આગળનું લક્ષ અને બિંદુ આગળની કિંમત, જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ, બિંદુ આગળની કિંમત, બિંદુ આગળનું લક્ષ, આ ચારે કિંમત સમાન મળતી હોય તો જ એને સતત વિધેય કહેવાય. તો આપણે MCQ માટે સીધી શોર્ટકટ એવી કરશું કે અહીંયા આપણી પાસે એક આગળ ઇક્વલ છે, લેસ ધેન પણ છે, અને ફરી પાછું અહીંયા જોવા જાય તો 1 આગળ 2 નિશાની આવી ગઈ. જો લેસ ધેન અને ઇક્વલ, પણ ગ્રેટર ધેન નથી. જુઓ ગ્રેટર ધેન નથી એટલે 1 આગળ સતતનો વિચાર જ નથી કરવાનો. જ્યાં ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ ત્રણેય નિશાની આવતી હોય તે જ બિંદુ આગળ સતત આપણે ચેક કરશું. ઓકે, ચાલો હવે આમાં તો કે 5 આગળ લેસ ધેને આવી ગયું અને x ગ્રેટર ધેનમાં આવી ગયું. તો આપણે 5 આગળ જોવા જઈએ તો આ બંનેને સરખાવતા જાય, પણ શોર્ટકટમાં શું કરવાનું, x બરાબર 5 આગળ લઈએ છીએ તો સીધું x બરાબર 5 મૂકીને જ લખવાનું. x બરાબર 5 એટલે 5a પ્લસ b બરાબર x બરાબર 5 મૂકી દો એટલે 7 5 35 માઇનસ 5 એટલે 30. આ મળશે આપણે પહેલું સમીકરણ. બરાબર. એવી રીતે હવે અહીંયા 10 છે તો 10 આગળ એ ત્રણેય નિશાની આવી ગઈ. જો આ લેસ ધેન, આ ગ્રેટર ધેન, ઇક્વલ, ત્રણે આવી ગયા. હવે એમાં આ બેમાં x બરાબર 10 મૂકી દો. x બરાબર 10 મૂકશો એટલે 10b પ્લસ 3a બરાબર x બરાબર 10 મૂકો તો 10 7 70, 70 માઇનસ 5 એટલે 65. આ સમીકરણ નંબર 2. એકદમ ઇઝી પ્રશ્ન બની જશે, ભલે આપણે સમીકરણ એવા આપ્યા હોય. બરાબર છે. તો ફરીથી પાછું રિપીટ કરું છું, આપણે શું કરવાનું છે તો કે જે બિંદુ આગળ આ x છે, x તો તમારે 5 આગળ જોવા જાવ તો 5 આગળ, આ 5 આગળ ત્રણેય નિશાની આવી ગઈ તો x બરાબર 5 મૂકી દો બેયમાં એટલે પહેલું સમીકરણ. પછી x બરાબર 10 મૂકી દો એટલે બીજું સમીકરણ. હવે આ બેને ઉકેલો અથવા તો ઓપ્શનમાંથી સીધી કિંમત મૂકો. ધારો કે તમે 5 ને 10 મૂકો, x બરાબર AB જોઈએ છે તો a બરાબર 5 મૂકો તો 5 5 25, b બરાબર 10 મૂકો તો આ 35 થશે. ચાલો આ નથી. બરાબર. હવે એવી રીતે તમે બીજો ઓપ્શન ચેક કરશો. બરાબર છે. તો એટલું કામ તમારું હોય છે. કોમેન્ટની અંદર આનો આન્સર લખવાનો તમારે છે. ઓકે, ચાલો એની આગળનો પ્રશ્ન લઈએ. હવે લોગવાળામાં એક અલગ પ્રકાર લઈએ જેની અંદર આધાર પરિવર્તન પ્રમાણે તમારે એને બેઝ બદલાવવો પડે છે. તમે લોગનો નિયમ જાણો છો કે log x ટુ ધ બેઝ y. જો આવું પદ આપેલું હોય તો આને આપણે log x ના છેદમાં log y આ રીતે આપણે લખી શકીએ છીએ. રાઈટ. ચાલો, તો આ પ્રશ્નમાં આપણને fx આપેલું છે તો fx બરાબર આ log એના બેઝમાં છે 7. અહીંયા આપણને log x ટુ ધ બેઝ 3 છે તો આધાર પરિવર્તન પ્રમાણે log x એના છેદમાં આપણે લખશું log 3. હવે તો આ log છે log. હવે લોગને આપણે અંદર એન્ટર કરશું તો log x એના બેઝમાં તો 7 છે જ, માઇનસ આ log 3 ટુ ધ બેઝ 7. તો log લગાડી દીધો તો આ ભાગાકાર હતું, ભાગાકાર એ શેમાં ફરી ગયું, બાદબાકીમાં. હવે આપણે આ fx આપણી પાસે છે, આપણે જોઈએ છે f ડેશ x, આનું વિકલન કરવું છે. હજી ફરી પાછું અહીંયા બેઝમાં 7 છે તો આને ફરી પાછું આપણે આધાર પરિવર્તનથી ફેરવશું તો log x એના છેદમાં લખશું log 7 માઇનસ આ પદ તો એમને રાખશું. ઓકે, હવે આપણે આનું વિકલન કરી નાખીએ ફાઇનલ સ્ટેપની અંદર. તો f ડેશ x બરાબર 1/log 7. આ તો એમને પડ્યું છે. બરાબર છે. તો log અને આપણે મનમાં બોલતા જશું x, તો log x એનું વિકલન થાય 1/x.
જેને આપણે એક્સ તરીકે ધાર્યું હતું એનું વિકલન ગુણાકારમાં તો log એક્સનું વિકલન થશે 1/x. આમાં તો એક્સવાળું પદ છે જ નહીં, તો એનું વિકલન તો 0 થઈ ગયું. તો 1/x log x log 7, x log x log 7. તો આ દાખલો આપણે આધાર પરિવર્તન લોગના નિયમનો ઉપયોગ કર્યો છે એના માટેનો લીધેલો છે. ચાલો ફરી પાછો એક દાખલો આપણે પ્રચલ માટે લઈએ છીએ. તો x બરાબર છે 80², તો એનું આપણે વિકલન કરશું તો dx/dt આનું વિકલન થઈ જશે t² નું 2t. y ઇઝ ઇક્વલ આપણી પાસે 2at છે, તો આનું વિકલન કરશું તો t નું 1 એટલે એ થશે 2a. dx/dt 2at આનું વિકલન મળી ગયું. તો જો આપણે પહેલું વિકલન કરશું, પહેલું વિકલન dy/dx, તો આપણને મળશે dy એટલે 2a અને આ થશે 2at. એમાંથી આ 2a કટ આપણને મળશે 1/t. આ પહેલું વિકલન થઈ ગયું. આપણી પાસે માંગ્યું છે બીજું વિકલન, તો d² y/dx² ઇઝ ઇક્વલ 1/t. 1/t નું વિકલન -1/t². પણ બાળકો અહીંયા ધ્યાન રાખજો કે તમે ટી છે પ્રચલ તરીકે, વિકલન આપણે એક્સની સાપેક્ષ કરતા હતા એટલે ટીને આપણે મનમાં એક્સ તરીકે બોલતા હોઈએ તો 1/xનું વિકલન થાય -1/x², અને જેને આપણે એક્સ તરીકે ધારેલું છે એનું વિકલન ગુણાકારમાં, બરાબર. એટલે કે આપણે ટી છે ટી એને આપણે મનમાં એક્સ તરીકે ધાર્યું છે એટલે એનું વિકલન લખશું આપણે dt/dx. રેડી? dx/dt નહીં, dt/dx. તો આ મળશે આપણને 1/t². dt/dx આપણી પાસે dx/dt છે એનું ખાલી વ્યસ્ત કરી નાખશું એટલે એ મળશે 1/2at એટલે કે -1/2at ઘન. ઓકે, આન્સર આવશે સી. તો આ પણ એક પ્રચલનો દાખલો દ્વિતીય વિકલનનો. એના પછીનો ફરી એક દાખલો આપણે સાપેક્ષવાળો લઈએ. આપણી પાસે કોઈ એક પદ છે, આ કોઈ એક પદ આપેલું છે, સપોઝ એને હું યુ કહી દઉં છું, બીજું પદ આપેલું છે એને હું વી કહી દઉં, તો યુનું વીની સાપેક્ષ વિકલન એટલે કે એને આપણે કહેશું du/dv. રાઈટ? તો એના માટે આપણે પેલું પદ છે tan inverse x, જેને આપણે u કહીએ છીએ, u ઇઝ ઇક્વલ tan inverse x upon 1 + tan inverse x. તો આનું આપણે વિકલન કરશું du/dx. તો આ બે વચ્ચે ભાગાકાર છે તો છેદ બાર અંશનું વિકલન કરશું તો tan inverse x નું વિકલન થશે 1/1 + x². છેદ બાર અંશનું વિકલન માઇનસ અંશ બાર છેદનું વિકલન તો 1 નું 0. tan inverse x નું વિકલન 1/1 + x². એના છેદમાં છેદનો વર્ગ. ઓકે, તો ભાગાકારનો નિયમ લગાડ્યો આપણે. હવે આનું સાદુરૂપ આપશો તો 1 × 1/1 + x². અહીંયા આપણે tan inverse x એને આની સાથે ગુણાકાર કરીએ તો એ જ પદ ફરી પાછો અહીંયા છે. ઓકે, એટલે આ પ્લસ અને માઇનસ આ બે કટ થઈ જશે તો અહીંયા વધશે આપણી પાસે એના છેદમાં 1 + tan inverse x². આ મળશે આપણને du/dx. રાઈટ? ચાલો પછી આપણી પાસે v છે, બરાબર. એટલે v બરાબર આપણી પાસે છે tan inverse x. તો આનું આપણે વિકલન કરશું dv/dx. તો tan inverse x નું વિકલન થશે 1/1 + x². ઓકે, ચાલો. તો હવે આપણી પાસે પેલું u એનું vની સાપેક્ષ વિકલન કરવું છે, આનું આની સાપેક્ષ. તો આના છેદમાં આપણે આ લખશું
બરાબર છે. આના છેદમાં લખશું તો 1 પ્લસ એક્સ સ્ક્વેર નામનું પદ છે એ તો બેમાંથી કટ થઈ જશે. જોઈ લઈએ શું થાય છે. આ 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ ટેન ઇનવર્સ એક્સનો વર્ગ આ ડીયુ બાય ડીએક્સ એના છેદમાં 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો એમાંથી આ 1 પ્લસ એક્સ સ્ક્વેર કટ થઈ જશે. 1 અપોન 1 પ્લસ ટેન ઇનવર્સ એક્સ એનું થઈ જશે સ્ક્વેર. ઓકે, તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ બાજુમાં શું હશે પ્લસ 1. રાઈટ. ચાલો આ મળશે આપણને એક ઇન્વર્સનો દાખલો. પણ શેના માટે તો કે ખાસ કરીને આપણે ચેક કરીએ કે કોઈ એક પદનું બીજા પદની સાપેક્ષ વિકલન થાય છે. ઓકે, ચાલો એના પછીનું લઈએ કે સાઇન સ્ક્વેર કોટ ઇનવર્સ 1 પ્લસ એક્સ એના છેદમાં આપેલું છે 1 માઇનસ એક્સ. તો આમાં ઇન્વર્સ પણ આવી જાય છે, વિકલન આવી જાય ને સાઇન સ્ક્વેર પણ બની જાય છે. ઓકે, ચાલો તો એના માટે આપણે આ સાઇન સ્ક્વેર આ કોટ ઇનવર્સ આ રૂટ 1 પ્લસ એક્સ બરાબર આપણે કોસ 2 થીટા લઈ લઈએ 1 માઇનસ કોસ 2 થીટા. પહેલાં આપણે આનું સાદુરૂપ આપી દઈએ. તો આ સાઇન સ્ક્વેર એ તો એમને એમ છે જ બરાબર. આ કોટ ઇનવર્સ 1 પ્લસ કોસ થીટા 1 પ્લસ કોસ 2 થીટા. તો એના બરાબર આપણે લખી શકીએ 2 કોસ સ્ક્વેર થીટા છેદમાં 1 માઇનસ કોસ 2 થીટા. તો એના બરાબર લખાય 2 સાઇન સ્ક્વેર થીટા. તો 2 કેન્સલ. કોસ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર. વર્ગમૂળની બહાર પડશે એટલે કોટ. આ સાઇન સ્ક્વેર કોટ ઇનવર્સ અહીંયા થઈ જશે આપણી પાસે કોટ. ઓકે, કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર. વર્ગમૂળની બહાર પડશે એટલે કોટ અને કોટ ઇનવર્સ કેન્સલ. તો આપણને મળશે સાઇન સ્ક્વેર થીટા. હવે આપણે એક્સ બરાબર ધારેલું હતું કોસ 2 થીટા. તો કોસને સામે લઈ લેશું તો કોસ ઇનવર્સ એક્સ એના બરાબર થશે 2 થીટા. બરાબર છે. હવે અહીંયા છે આપણી પાસે સાઇન સ્ક્વેર થીટા અને એક્સ ઇઝ ઇક્વલ આપણી પાસે છે કોસ 2 થીટા. હવે આનું આપણે વિકલન કરવું છે ડી બાય ડીએક્સનું. તો સાઇન સ્ક્વેર થીટા બરાબર આપણે લખી શકીએ 1 માઇનસ કોસ 2 થીટા એના છેદમાં 2. એટલે કે ડી બાય ડીએક્સ 1 માઇનસ કોસ 2 થીટા કોસ 2 થીટા એટલે એક્સ એના છેદમાં 2. બરાબર. તો આ 1/2નું વિકલન 0, એક્સનું વિકલન 1 એટલે આપણને ફાઇનલ આન્સર મળશે -1/2. બરાબર છે. તો માત્ર આપણે અહીંયા પ્રતિવિધેયના ઉપયોગમાં એક્સ બરાબર લઈ લેશું કોસ 2 થીટા એટલે આપણને એનું સાદુરૂપ કોટ ઇનવર્સની અંદર બની જશે કોટ. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. તો y બરાબર e⁻x પ્લસ ફરી પાછો અહીંથી તમે જોશો તો મૂળ રકમ બની ગઈ. મૂળ રકમ બની જતી હોય તો એને ફરી પાછો આપણે શું કહી દેશું y. હવે આપણે એનું વિકલન કરશું તો dy બાય dx ઇઝ ઇક્વલ e⁻x નું વિકલન e⁻x જેને આપણે x તરીકે લીધું છે બરાબર. જેને આપણે x તરીકે બોલતા હતા એનું વિકલન લખતા જશું ગુણાકારમાં. તો xનું વિકલન 1 અને yનું વિકલન થશે dy બાય dx. એટલે કે dy બાય dx બરાબર અને અંદર ગુણશું કાઉન્સમાં તો e⁻x પ્લસ y પ્લસ e⁻x પ્લસ y ઇન્ટુ dy બાય dx. બરાબર છે. તો હવે e⁻x પ્લસ y એ તો આપણી પાસે રકમ છે y અને આ બરાબરની આ સાઈડ લઈ લઈએ. એમાંથી dy બાય dx કોમન કાઢી લેશું એટલે 1 માઇનસ આને લઈ લેશું એટલે આ થઈ જશે y એના બરાબર આ થશે y. એટલે dy બાય dx બરાબર y અપોન
1 માઇનસ વાય. તો આપણી પાસે આન્સર આવશે સી. તો આ એક ફોર્મેટ છે. એ ફોર્મેટને આપણે યાદ રાખશું કે જ્યારે e⁻x પ્લસ ફરી પાછું એને ટર્મ જ્યારે આવતું જાય ત્યારે આના બરાબર તમે શું લઈ લ્યો? રકમ. રકમ મતલબ શું છે? વાય. ઓકે, તો આના બરાબર વાય લખી તમે એનું પહેલું વિકલન કરી શકો છો. ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. y બરાબર a cos mx પ્લસ b sin mx તો d²y/dx². જો આપણે પહેલું વિકલન કરશું પહેલું તો કોસનું વિકલન થશે માઇનસ સાઇન, બરાબર, એક્સનું 1 એટલે એમ. સાઇનનું વિકલન થશે કોસ mx ધારેલાનું ગુણાકારમાં એટલે એમ. તો આ બંનેમાંથી આપણે એમને કોમન લઈ લઈએ એટલે આપણી પાસે વધશે b cos mx માઇનસ a sin mx. ઓકે, આ આપણને પહેલું વિકલન મળશે dy/dx. હવે આપણે અહીંથી એનું પાછું વિકલન કરશું એટલે કે બીજું વિકલન કરીએ d²y/dx². તો આ એમ તો એમનેમ છે જ. આનું વિકલન કરશો એટલે કોસનું થશે માઇનસ સાઇન mx ધારેલાનું ગુણાકારમાં એટલે એમ. અહીંયા સાઇનનું વિકલન થઈ જશે કોસ mx ધારેલાનું ગુણાકારમાં એટલે એમ. તો બેમાંથી આપણે માઇનસ કોમન લઈ લેશું તો માઇનસ એમ. ફરી પાછું આ બેમાં આપેલું જ છે, બરાબર. તો બેમાંથી એમ કોમન લઈ લ્યો એટલે m². તો b sin mx પ્લસ a cos mx. ઓકે, તો a cos mx પ્લસ b sin mx એ તો રકમ બની ગઈ y એટલે આપણને મળશે -m²y. -m²y એટલે આપણો આન્સર આવશે એ. તો આ પણ એક સાદું જ એક્સ અને વાયમાં જ રકમ આપેલી છે, પણ આપણે બીજા વિકલન માટે, બરાબર, ખાસ કરીને બીજું વિકલન કરશો ત્યારે તમને એનો આન્સર મળશે. ચાલો એના પછીનું છે 3x પ્લસ 3y ઇઝ ઇક્વલ 3x પ્લસ y. તો આપણે આગળ દાખલાઓમાં ચેક કર્યું કે ચલ રેસ્ટુ ચલ હતું, એમાં અહીંયા સંખ્યાની ઉપર આપણને કોઈ ચલ આપેલું છે. ઓકે, તો હવે આપણે આનું વિકલન કરશું તો a⁻x પ્રમાણે જાશું તો a⁻xનું વિકલન a⁻x ઇન્ટુ log a પ્લસ a⁻xનું વિકલન a⁻x ઇન્ટુ log a અને ધારેલાનું ગુણાકારમાં એટલે yનું વિકલન આવશે dy/dx. એના બરાબર 3x પ્લસ y. તો a⁻xનું વિકલન a⁻x ઇન્ટુ log a અને જેને x તરીકે આપણે ધારેલું હતું એનું વિકલન લખશું તો xનું વિકલન 1 અને yનું વિકલન થશે dy/dx. ઓકે, હવે આપણે બેયમાં log 3 છે એને કોમન લઈ લઈએ. બેયમાંથી log 3 છે જ, તો log 3 આને કોમન લઈ લઈએ તો 3x પ્લસ 3y dy/dx. એના બરાબર અહીંયા પણ આપણી પાસે છે log 3x પ્લસ y 1 પ્લસ dy/dx. તો બે સાઈડથી log 3 તો કટ થઈ જશે. ઓકે, હવે તો કે આપણે મેળવવાનું છે dy/dx. તો બસ હવે તો આપણું કામ પૂરું થઈ ગયું. મેઇન તો 3x 3y dy/dx બરાબર આને આપણે અંદર ગુણી નાખશું એટલે 3x પ્લસ y પ્લસ 3x પ્લસ y dy/dx. રાઈટ. હવે આ પણ dy/dx વાળું ટર્મ છે, આ પણ dy/dx વાળું પદ આપેલું છે. તો આને બરાબરની સામે લઈ જાઓ અને આ સાઈડ લઈ લ્યો તો 3x માઇનસ 3x પ્લસ y બરાબર dy/dx કોમન કાઢી લેશું એટલે 3x પ્લસ y આને સામે લઈ જશો એટલે માઇનસ થશે 3y. ઓકે,
ચાલો તો 3x માઇનસ, હવે 3x પ્લસ વાયની કિંમત આપણી પાસે રકમમાં છે, જો કિંમત આપી છે ના મૂકો તો ન થાય, માઇનસ આગળ લગાડતા જશું તો 3x માઇનસ 3y એના બરાબર dy બાય dx, 3x પ્લસ વાયની કિંમત મૂકીએ તો 3x પ્લસ 3y માઇનસ 3y. ઓકે, તો ફરીથી બાળકો ચેક કરજો. સૌથી પહેલાં આપણી પાસે એક જ સૂત્ર મેઇન લઈને આપણે જઈએ છીએ અને એ સૂત્ર છે કે a⁻x વિકલન a⁻x ઇન્ટુ log a તરીકે આપણને કોઈ સંખ્યા આપેલી હોય, ધારો કે અહીંયા 3 આપ્યા છે તો a બરાબર આપણે કેટલા મૂક્યા છે? 3. ઓકે, તો a⁻x વિકલન કર્યું છે, જ્યાં y આવતું હતું ત્યાં ગુણાકારમાં dy બાય dx લખવું જ પડે, ધારણાનું વિકલન. અહીંયા 3x કેન્સલ થઈ જશે, અહીંયા 3y કેન્સલ થઈ જશે. ઓકે, તો dy બાય dx બરાબર આપણને મળશે, આને તમે છેદમાં લઈ લ્યો, બરાબર છે. તો dy બાય dx બરાબર અહીંયા આને છેદમાં લઈ લે એટલે માઇનસ 3y એના છેદમાં 3x. ઓકે, તો આ થશે માઇનસ 3y માઇનસ x, બરાબર છે. હવે આપણને x અને yની કિંમત 1 આપી છે, તો xની કિંમત 1 ને yની કિંમત 1, આ તો 1 માઇનસ 1 0, 3 એટલે 1, એટલે આપણને આન્સર ફાઇનલ શું મળશે? -1. x અને y બંનેની કિંમત 1 1 મૂકી દઈએ એટલે અહીંથી સીધા કટ થઈ ગયા, તો શું મળશે આપણે? -1. ઓકે, તો તમારે આ પદની કોઈ જરૂર છે નહીં. રેડી? અહીંથી આપણને સીધું જ મળી જશે, x બરાબર dy બાય dx થશે -1. રેડી? ચાલો એના પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. y બરાબર રૂટમાં sin x પ્લસ રૂટ sin x પ્લસ રૂટ sin x અપ ટુ. તો આ પણ એક ઘણા બધા દાખલાઓ માટે એક ટૂંકી રીત થઈ શકે એમ છે શોર્ટમાં પતાવવા માટે. જો આપણી પાસે y ઇઝ ઇક્વલ રૂટ, પહેલાં હું x માટે લખું છું, x પ્લસ રૂટ x પ્લસ રૂટ x, આમ ચાલ્યા જ કરતું હોય. ઓકે, તો સૌથી પહેલાં આપણે બે બાજુ વર્ગ કરીએ. જો વર્ગ કરશું એટલે y² બરાબર આનો આપણે વર્ગ કરશું એટલે વર્ગને વર્ગમૂળ કેન્સલ, x પ્લસ, તો તમે ચેક કરો ફરીથી અહીંયા રકમ બની ગઈ, જો રૂટ x પ્લસ રૂટ x, તો રકમ બની ગઈ એવી તો એના બરાબર શું લખી શકાય? y. તો હવે આમાં વિકલન કરીએ, y² નું વિકલન 2y dy બાય dx, xનું વિકલન 1, yનું વિકલન થશે dy બાય dx. હવે આને બરાબરની આ સાઈડ લઈ લેશું તો dy બાય dx કોમન કાઢી લ્યો એટલે 2y માઇનસ 1 બરાબર કેટલા થશે? 1. એટલે કે dy બાય dx બરાબર 1/2y માઇનસ 1. એટલે 1/2y માઇનસ 1 એટલું તો ફિક્સ જ છે, જ્વાર્યું 1/2y માઇનસ 1. ઓકે, હવે માત્ર જ્યાં x હતું ને ત્યાં આપણી પાસે શું આપેલું છે? sin x. ધારણાનું વિકલન ગુણાકારમાં લખી નાખો એટલે આપણને મળી જશે cos x. ઓકે બાળકો, તો તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે, 1/2y માઇનસ 1 એટલું તો ફિક્સ જ છે. તમારે માત્ર અહીંયા કોઈ પણ પદ આપેલું છે એનું વિકલન ગુણાકારમાં લખી નાખો એટલે તમને ડાયરેક્ટ આન્સર મળી જશે. બરાબર છે? તો આ પ્રશ્નને આપણે એવી રીતે ધ્યાન રાખશું. તો આપણે અલગ અલગ ટાઈપના ઘણા પ્રશ્નો લઈને આપણે એનું ચેક કરી લીધું છે કે કઈ રીતે પહેલું વિકલનમાં જવું, કઈ રીતે બીજામાં જવું, કઈ રીતે પ્રચલ લેવું, ક્યારે લોગ લેવું, આ બધી જ આપણે એમાં ભેગું લઈ લીધું છે. ઓકે, ચાલો તો આટલા ક્વેશ્ચન આપણે આમાં રાખશું. તો આના આગળના ચેપ્ટર માટે ફરી પાછા આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ વિડીયો જોતા રહો.